ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ અને મારું તજે તો મળે નહીં તારણહાર। मेरा मुझ में कुछ नाई जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराज ની જય। ભારત દેશ એક મહાન દેશ છે। આપણો ભારત દેશ છે એટલે વખાણ નથી કરતો। આ વિશ્વમાં યાદ રાખો દરેક દેશ મહાન છે। દરેક દેશમાં સંતો મહાપુરુષો અને સત્પુરુષો હોય છે, પણ ભારત એક એવો દેશ છે કે જે અનંત અનંત યુગોથી આ ઋષિમુનિઓનો અને સત્પુરુષોનો દેશ છે। અને ભારત દેશમાં એટલા બધા મહાપુરુષો પોઝિટિવ સેલ છે જે આખા વિશ્વનું નિરંતર કલ્યાણ ઈચ્છે છે। જે યુદ્ધમાં નથી માનતા, વિશ્વ શાંતિમાં માને છે, વિશ્વ કલ્યાણમાં માને છે, દરેકને સુખ આપવામાં માને છે, દરેકને શાંતિ આપવામાં માને છે। અને વિકૃત મન તો કોઈને તકલીફ આપવાથી થાય, મનની વિકૃતિ કોઈને દુઃખ આપવાથી થાય, અને મનની શાંતિ કોઈને સુખ આપવાથી થાય। પરહિત બસે જિનકે મન માહી તિનકા કછ દુર્લભ નાહી। જે દરેકનું હિત ઈચ્છે છે, દરેકનું કલ્યાણ ઈચ્છે છે, દરેકનું મંગલ ઈચ્છે છે, એવું આપણી અંદર એક વસ્તુ યાદ રાખો, ગુરુ કૃપાથી આપણો અંતરાત્મા આપણી અંદર એવો ભાવ, એવી સ્થિતિ અને એવી લય હોવી જોઈએ કે જે દરેકનું કલ્યાણકારી હોય। ઠીક છે, કોઈના ગુણ અવગુણ, રાગ દ્વેષ, માન અપમાન આ બધું છે ને એ બરોબર છે એની જગ્યાએ, કારણ કે કોઈ વસ્તુ સામે ક્યાંય કઈ રોકાવા જેવું નથી, પણ દરેકની અંદર પોઝિટિવતા। મહાપુરુષો ક્યારે, કોઈ સંત મહાપુરુષના કોઈ સ્થિતિ ક્યારે બને એ દરેક પ્રત્યે પોઝિટિવ હોય, એને ખબર હોય, પણ એની અંદરની જે સ્થિતિ છે, એની અંદરની જે લય છે, એની અંદરનું જે હાલવું છે એ વિશ્વ કલ્યાણ હોય, વિશ્વ શાંતિ હોય, વિશ્વ મંગલ હોય। કોઈને કેવું પડે તો કહેવાય જાય, ગભરાવાનું નહીં, પણ એ છે ને એ લૌકિક ગતિમાં ન હોય, લૌકિક અને જગત જેવું એનું ન હોય। એ સંસારના તમે વિચાર કરો, કોઈ પણ સંત, કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ ગુરુ, કોઈ પણ એવી શક્તિ એને માને છે કોઈ ક્યારે, તો કે એના શરણે જવાથી એને ખબર છે કે મારું કલ્યાણ થાય। કોઈ પણ સાધુને કોઈ પણ વ્યક્તિ હું કામ માને, તો એને એમ થાય કે આનાથી મારું કલ્યાણ થાય। દરેક વ્યક્તિ પોતાના આત્માના કલ્યાણ માટે સત્પુરુષોનો સંગ કરે છે, કે પોતાના આત્માના પતન માટે નથી કરતો। આ સત્સંગ છે
તો ગુરુ કૃપાથી આ સત્સંગ છે, ગુરુની કરુણાથી આ સત્સંગ છે, ગુરુની કરુણા વરુણાથી સત્સંગ છે. તો આ સત્સંગમાં કોઈ જીવનું કલ્યાણ થાય જ, આ નિશ્ચય બળ છે. કારણ કે આની અંદર એક એવી પોઝિટિવતા હોય છે, એક એવી નેગેટિવતાનો નાશ થાય છે, એક એવું વાતાવરણ હોય છે. આજે મેં ઓલું શ્રી શ્રી રવિશંકર મહારાજનું કીધું, એને વિશ્વગુરુ તરીકે માન આપ્યું. યુનોના તમામ મહાપુરુષોએ, બધા મોટા વડા હોય ને એ લોકોએ, જો એની વાણી હશે ને પોઝિટિવ હશે, કોઈની સુખકારી, કોઈનું કલ્યાણકારી, કોઈનું મંગલકારી. એટલે મારી હૃદયની પ્રાર્થના છે કે આપણે બધાએ હૃદયથી પ્રાર્થના કરી કે દરેકનું કલ્યાણ થાય, દરેકનું મંગલ થાય, દરેકનું શુભ થાય. આ નિરંતર આપણી અંદર એક સ્થિતિ હોવી જોઈએ. આપણે કાંઈ પણ કરી છીએ, શું કામ કરી છીએ? આ દુનિયામાં હું તમને કહું, કોઈ નબળી વાત ગમશે? કોઈને તકલીફ આપો એ વાત ગમે? કોકને સુખ થાય એ વાત, અને કોકનું સારું થાય એ વાત. કોકને આપણે એમ કહીએ કે મારે આજ વખતે મારે ધંધો કરતો હતો ને એમાં 50,000ની આવક થાય, તો એ રાજી થાય ને, અથવા આપણે રાજી થાય ને. અને કોકને એમ કહે કે હું દુખી ડારિયા થઈ ગયો તો, એ કે ઠીક, હવે આની બાજુ બહુ ન ચડાય. એટલે દરેકને સારી વસ્તુ ગમે છે, તો આપણો ભાવ પણ સારો રહેવો જોઈએ. મારું કહેવાનો મતલબ એ થાય છે, આપણો ભાવ દરેક પ્રત્યે સારો રહે ને, તો આપણી અંદરથી જે ગતિ છે ને એ સારી રહેશે. આપણી અંદરની સ્થિતિ, તમે એક એવા બીજક છો જેમાં આખા વિશ્વનું કલ્યાણ પડ્યું છે. તમે એક એવી વ્યક્તિ છો કે તમારાથી આખા વિશ્વનું મંગલ થાય. તમે એવા સત્પુરુષ છો, તમે એવા સદગુરુ છો, તમે એવા સંત છો, તમે એવા મનુષ્ય છો કે જેનાથી દરેકનું કલ્યાણ થાય. ક્રિયાથી થાય તો ભલે, ક્રિયાથી ન થાય તોય ભલે, પણ તમારી અંદર સ્થિતિમાં એક વસ્તુ નિત્ય રહેવી જોઈએ કે આખા વિશ્વનું કલ્યાણ. કોઈ પણ વ્યક્તિ મુક્ત બને, કોઈ પણ વ્યક્તિ મુક્ત દશાને પામે. એ જ્યાં બંધનમાં હોય, જ્યાં અટવાયેલો હોય, ત્યાંથી એનું જીવન આગળ વધે. બોલો સદગુરુ મહારાજ.